નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 10/7/2025 મિત્રો. તો ખેડૂત મિત્રો, ખેડૂતને ક્યાંય ને ક્યાંય સારા રિઝલ્ટ મળતા હોય, આવા પ્રયત્નો આપણા હોય અને સારા રિઝલ્ટ મળે આવી જ ભલામણો આપણે ખેડૂત મિત્રો સુધી પહોંચાડતા હોય. તો એવી જ આજે આપણે ખેડૂત મિત્રોને ભલામણ છેલ્લા લગભગ 10 કે 15 દિવસથી આપણે વિડીયોના માધ્યમથી કરીએ છીએ કે ભાઈ ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન એટલે કે સફેદ ફૂગ, કાળી ફૂગ અને જમીનજન્ય જે કૃમિની જે જીવાત છે, આ બધો પ્રશ્ન જે મૂંઝવતો હોય છે. જમીનની અંદર જે વાવેતર કરીએ ત્યારથી લઈને 1 મહિના સુધીના ગાળામાં ઉગસુકના પ્રશ્ન આવે, ઉગાઈ જે છે છોડ જે છે એ સુકાઈ જતો હોય, કાળી ફૂગ લાગી જતી હોય, આવા પ્રશ્ન સર્જાતા હોય. તો એની અંદર શું વાપરવું અને શેના રિઝલ્ટ સારા મળે છે? કેમ કે આપણે વીઘાની દ્રષ્ટિએ જે આપણે 25 કિલો કે 28 કિલો કે 30 કિલો જે બિયારણના જે વાવેતર કરેલા હોય એમાંથી તમારા જે છોડ સુકાય છે, તો એ તમારા વીઘાના જે છે એ રેટ મુજબ એનો જે છે એ છોડ ઓછો થાય છે, તો ઉત્પાદનમાં તમારે ચોક્કસથી એની અંદર ઘટાડો થાય છે મિત્રો. તો આ ન થાય એના માટે આપણે શું પ્રયત્ન કરવા પડે અને શું વસ્તુ વાપરવાથી રિઝલ્ટ મળી શકે? તો એ આજે હું છું આપણે કાલાવડ તાલુકાનું જિલ્લો જામનગર અને લક્ષ્મીપુર ગામ જે છે એના એક આપણે પ્રગતિશીલ ખેડૂત છે. આ ફાર્મર જે છે આપણા સોશિયલ મીડિયા થકી યુટ્યુબના આપણા માધ્યમથી જે આપણી મારી દુકાને મુલાકાત કરી છે અને લગભગ 4 કે 5 વખત જે છે મારી પાસેથી વસ્તુ લઈ ગયા છે અને એને ખૂબ રિઝલ્ટ સારા મળ્યા છે. તો આજે આપણે એની જ વાડીએ મુલાકાતે છીએ કે ભાઈ રિઝલ્ટ મળ્યું છે તો શું વાપરું અને શેના રિઝલ્ટ મળ્યા છે એની તમને હું થોડીક ચર્ચા કરીશ. પહેલાં તમારું નામ આપી દેશો? મારું નામ ગોપાલભાઈ પ્રેમજીભાઈ તારપરા, ગામ લક્ષ્મીપુર. બરાબર છે. તમારો મોબાઈલ નંબર આપી દેજો. મારો મોબાઈલ નંબર છે 99742 35 583. બરાબર છે. હવે દીપકભાઈ, તમારે શું પ્રશ્ન હતો મગફળીમાં ને તમે મારી પાસે આવ્યા હતા અને મેં તમને શું ભલામણ કરી હતી? મારે માંડવી વાવીને 8 દિવસ થયા ને ત્યાં ફૂકાવો માંડી માંડવી. ઉગીને જ્યારે 8 દિવસનો પાક થયો ત્યારે આ પ્રકારનો જે છોડ જે છે એ પ્રકારનો જે છોડ સુકાવા લાગ્યો હતો. બરાબર છે. હા. તો પછી મેં તમારી મુલાકાત લીધી ને તમે મને આ ઓપ્ટિમાની સલાહ આપી. આ ઓપ્ટિમાની ભલામણ કરી હતી. તમે કેટલું વાપર્યું છે ઓપ્ટિમા? એકરે 1 ખોખું. એકરે 250 ગ્રામ જે છે એટલે 1 વીઘે 100 ગ્રામ. 16 ગુઠાના વીઘાની વાત કરીએ છીએ. વીઘે 100 ગ્રામ, એકરે 250 ગ્રામનો ડોઝ છે. 5 વીઘાનો પ્લોટ છે, બરાબર ને? 5 વીઘાના પ્લોટની અંદર જે છે દીપકભાઈ 500 ગ્રામ ઓપ્ટિમા મારેલું છે. કેવું તમને રિઝલ્ટ મળ્યું દીપકભાઈ? 4 દિવસમાં ટોટલ છોડ નવો છોડ ઉકાતો જ બંધ થઈ ગયો. સુકાતો બંધ થઈ ગયો છે. આ જે છોડ તમે બતાવો, આ જે છોડ જે છે એ જ્યારે શરૂઆત હતી ત્યારનો છે, ત્યાર પછી એમાંથી એક છોડ આગળ વધ્યો નથી. જે તમે અહીંયાથી નજીકથી બતાવી શકો છો કે આ જે છોડ સુકાણો છે, જૂનો છે, બરાબર છે. ત્યાર પછી આમાં તમને નવો એક છોડ સુકાયેલો જોવા મળતો નથી, બરાબર છે. તો અત્યારે ખેડૂત મિત્રો આ ભેજવાળું વાતાવરણ છે ને, અત્યારે હું જે વિડીયો બનાવું છું એ માહોલમાં છાંટા પણ ચાલુ છે, વરસાદ પણ ચાલુ છે ધીમો ધીમો. તો આવા સમયગાળે આવી અવસ્થા હોય તો તમારે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય તો ચોક્કસથી તમે ઓપ્ટિમાનો ઉપયોગ કરી દેજો, જેથી કરીને તમારે સફેદ ફૂગ છે, કાળી ફૂગ છે, બીજી જે જમીનજન્ય જીવાત છે કૃમિ માટે ટોટલ 7 પ્રકારના બેક્ટેરિયાની અંદર આવે છે. તો પરિણામ ખેડૂત મિત્રોને ખૂબ જ સારા મળે છે. તમારું શું કહેવું છે દીપકભાઈ? આ વસ્તુ વાપરવાથી રિઝલ્ટ મળે? ખેડૂત મિત્રો વાપરી શકે? હા, ચોક્કસ. આ આઈટમ વાપરવા જેવી વસ્તુ છે. બરાબર છે. તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે આ ખેડૂતનો અભિપ્રાય છે, આ હું ખાલી માહિતી આપું છું, હું જાહેરાત કરું છું કે ભાઈ તમે વાપરો. અને એવું નથી કે રિઝલ્ટ નથી મળતું અને મારે ખાલી મારા માટે હું ભલામણ કરું છું, પણ ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રોને રિઝલ્ટ સારા મળે, ઓછો ખર્ચ થાય અને પરિણામ સારું મળતું હોય તો એવા હેતુથી જે છે આપણે ખેડૂત મિત્રોને લાભદાયી નીવડે એવા વિડીયોના માધ્યમથી ચોક્કસથી આપણે માહિતી આપતા હોઈએ છીએ મિત્રો. તો વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9925452050 આ મારો મોબાઈલ નંબર છે. અને આપણી જે ચેનલ જે છે ખેતીની વાત મારું ગુજરાત, આપણી ચેનલને લાઇક કરજો, બીજા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને ખેતીલક્ષી અવનવા વિડીયો જે છે માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ. મિત્રો રજા આપશો મને. જય જવાન, જય કિસાન.